રામચંદ્ર ભગવાનની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. મોટા ભાગે આ સાધકોનો પ્રશ્ન હોય છે, જે હિતેશભાઈનો મીનાબેનનો છે, કે વૃત્તિ નિર્માણ થાય છે ત્યારે જગત ઊભું તો થઈ જાય છે, તો જ્ઞાની ને શું વૃત્તિ ઊભી નહીં થતી હોય? તો જ્ઞાની અને અજ્ઞાનીમાં શું ફેર પડે છે વૃત્તિના આધારે, એ સમજાવો. એના ઉપર સ્પષ્ટતા કરો, આવો પ્રશ્ન છે. તો ફરક એટલો હોય છે કે જ્ઞાનીને જ્ઞાનનો નિશ્ચય દ્રઢ થઈ ગયેલો હોય, એટલે એને બેપણું જે છે જગતનું, દ્વૈતતા ઉભી થાય છે ને, તે જ્ઞાનીને નથી થતી દ્વૈત. જ્યાં દેખું ત્યાં તું કો તું. એની બુદ્ધિની અંદર એવી વ્યાપકતા આવી ગયેલી હોય છે આત્મભાવની, કે પરિચિંતાઓમાં જઈ અને જગતના અલગ અલગ નાના નાના ટુકડામાં અનુભવો, નાના નાના ટુકડાના જ્ઞાનો, એવું ઊભું થાય તો ખરી, પણ પ્રતીત નથી થતું એને. કારણ કે અખંડ ભાવ પોતાનો બનેલો હોય ને, તો વિવેકી જે છે, તો વિવેક કાળમાં દ્વૈતની પ્રતીતિ એને કેવી રીતે થાય? જેને જ્ઞાનનો જડચેતનનો વિવેક થઈ ગયો છે, જ્ઞાનનો છાયામાં આવી ગયો છે, જ્ઞાન પ્રકાશ પોતાનો દીવો પ્રગટ્યો હોય થોડો, તો એને વિવેક સમયે દ્વૈતની એને કેવી રીતે પ્રતીતિ થાય? અજ્ઞાનીઓને અજ્ઞાનમાં તો એ વૃત્તિ બને છે અને બુદ્ધિ દ્વારા જ્ઞાન થાય છે, અને જગત સત્ય લાગે છે અને પ્રીતિ લાગે છે બધા વિષયોથી. એને સંગીત સાંભળ્યું હોય તો સંગીતની પ્રીતિ, કઈ સારો રસવાળો પદાર્થ ખાધો હોય તો એમાં રસમાં પ્રીતિ, પદાર્થ ઉપર પ્રીતિ હોય છે, એને પદાર્થની વૃત્તિ દ્રઢ બને છે. જે વસ્તુથી એને સુખ પ્રાપ્ત થાય છે એ વસ્તુ ઉપર ફરીથી માગ થાય છે, એની ઈચ્છાઓ થાય છે પછી, કારણ કે એને એવું લાગે છે કે વસ્તુથી પ્રીતિ થઈ છે. જ્યારે એનાથી વિવેકીને બધું ઉલટું છે, એને જ્યાં જ્યાં પ્રીતિ થઈ તો જાય, પણ એને વસ્તુથી પ્રીતિ થઈ છે એવું નથી લાગતું. મને મારા આત્માનું સુખ મળ્યું છે, એવી રીતનું એને જ્ઞાન થાય છે. કેવી રીતે થાય છે એ આપણે લઈએ, પણ દ્વૈતનું અદર્શન હોય અને પોતે જ પ્રાગટ્ય હોય, વૃત્તિ બનતી હોય પણ વૃત્તિનો ભાવ પકડાતો ના હોય. એટલે સહજ જેમ પાણી પ્લાસ્ટિક ઉપરથી ગળી જાય, એવી રીતે જગતના ભાવો કઈ પણ થતા હોય, ટેમ્પરરી થઈ જાય, તો પોતાની નિત્ય અખંડ ભાવની જાગૃતિ હોય, બ્રહ્મભાવમાં હોય, એટલે પેલું બધું તરત જ, જેમ વધારે અગ્નિ પ્રગટેલો હોય તો નાના નાના કચરા હોય એમાં બળીને ખાક થઈ જાય, એમ પોતાનો જ્ઞાન અગ્નિ સૂર્યની જેમ આખો ઝળકી રહેલો હોય, તો નાના નાના જ્ઞાન અગ્નિ જે થાય છે બુદ્ધિ દ્વારા, વિજ્ઞાન દ્વારા, જગતનું જ્ઞાન, જગતનું ભાન, જગતના વિષયોમાં અલગ અલગ પ્રકારની વૃત્તિઓ, આજે પરિચિંતાની વૃત્તિ, પ્રમાવૃત્તિઓ જે કઈ થાય છે તે પોતાના આત્મવૃત્તિમાં લય થઈ જાય છે. જેમ અત્યારે સૂર્ય પ્રગટ છે તો બધે એનું અજવાળું છે, વ્યાપક છે, અખંડ અજવાળું છે, પણ નાની નાની મીણબત્તીઓ, નાના નાના દીવાઓ હજારો લાખો ચાલુ થાય, પણ એ દીવાઓના અજવાળાનો, એની બત્તીઓનો કોઈ પણ હિસાબ વ્યાપક સૂર્ય પ્રગટી રહેલો છે એની અંદર નથી થતો. પણ અહીંયા કેમ ભ્રાંતિ ઉભી થાય છે કે એનો સૂર્યનો પ્રકાશ અરીસામાં આવે છે અને રિફ્લેક્શન થઈ અને વિશેષ બની જાય છે, એટલે વધારે સત્ય લાગે છે. સૂર્યના પ્રકાશ કરતા વધારે
સૂર્યનું પ્રતિબિંબ ઝીલેલું હોય દર્પણમાં તો એનો પ્રકાશનું જાબુ વધારે પડે છે, તો એ પ્રકાશ વિશેષ દેખાય છે, વિશેષ થયેલો. પણ ખબર હોય કે પ્રતિબિંબનો પ્રકાશ છે, સૂર્યનો નથી, તો આને વિવેક કહેવાય છે. દ્વૈતનું અદર્શન થઈ જાય. અરીસામાં આવેલો પ્રકાશ એની કોઈ વિસાત હિસાબ ના રહે કોઈ. તો દ્વૈતના અદર્શન સાથે આત્મદર્શન, એવું જે વિવેકીને જ્ઞાન પ્રાપ્ત થાય છે તે વિવેકી યોગી છે. એટલે સતત પોતાનાથી જોડાયેલો છે, સતત પોતાનો જ વૃત્તિ બને છે, બીજી વૃત્તિઓ એની અંદર સમાઈ શકતી નથી, ફરી શકતી નથી. અને તે જ કલ્યાણકારી છે આ સ્થિતિ જ. તો સ્વ સ્વરૂપનો આનંદ છે, નિત્ય નિરંતર અનુભવનારા અને આખા જગતને સત્ય રૂપે નહીં જોનારા છે. એ અર્થમાં તે વિવેકી છે અને જ્ઞાની છે. સંતોષ પામ્યા છતાંય વૃત્તિઓ દ્વારા વૃદ્ધિ તો થાય છે, પણ કોને? અજ્ઞાનીને થાય છે. વૃત્તિઓ દ્વારા જગતના ભાવની વૃદ્ધિ, ભલે સંતોષ ના હોય કે સંતોષ હોય, પણ વિવેકી આત્મજ્ઞાનીને એ વૃત્તિઓ દ્વારા જ્ઞાનોની વૃદ્ધિ એનામાં થતી નથી. કારણ કે અખંડ પોતાનો જ્ઞાનનો ભાવ સતત 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 બની રહેલો હોય છે. જો અહીંયા જે વસ્તુ ઉપર વધારે પ્રીતિ હોય છે એ વસ્તુ વધારે દ્રઢ રહે છે. નાની નાની પરિચ્છિન્ન થયેલી વૃત્તિઓ દ્વારા જે જગતનું જ્ઞાન ભાન દરેકનું કરીએ છીએ, સુખ ભોગવતા ટાઈમે કેટલી જાતના સુખો આપણે ભોગવીએ છીએ. નાના બાળકને આપણે જ્ઞાન ગાલ ઉપર ચુંબન કરીએ છીએ, તો તે પોતાના સુખ માટે થાય છે કે બાળકના સુખ માટે? કોઈ પણ વ્યક્તિ બાળકને તો ઉલટાની એની દાઢી મૂછ ના વાળ ને એવું બધું અડે છે, અનખન થાય છે. અમુક વખતે આપણે ચુંબન કરીએ બાળકને તો એ રોતું હોય, કેમ કે એને નથી ગમતું. તો એના કોમળ કોમળ ગાલ ઉપર જે વાળ ખૂંચે છે, પણ આપણે આપણા સુખ માટે કરીએ છીએ, બાળકના સુખ માટે નહીં. દરેક વ્યક્તિ સોના ઉપર કે વધારે પૈસા ઉપર, હીરાઓ જડિત જે કઈ રત્નો છે એના ઉપર મહત્તા આપે છે અને આ બધું સંગ્રહ છે જળ પદાર્થોને. તો તે પોતાના માટે સંગ્રહ છે કે એમના માટે? રત્નો છે, સોનું છે, રૂપિયા છે, એ તો જળ છે. એમને ખબર જ નથી કે મને આ બધા આ લોકો પ્રેમ કરે છે, પણ પોતાના માટે રક્ષણ કરીએ છીએ આપણે. અચ્છા, પોઠિયો છે એ ભાર લઈ આપણે એના ઉપર ગેસના બે બાજુ બે બાટલા કે કોઈ પણ વસ્તુનો ભાર લઈ અને ડુંગરા ઉપર આપણે આશ્રમ ઉપર ચડાવીએ, તો એ પોઠિયાના સુખ માટે કે આપણા સુખ માટે? તો એમાં આપણી વણિક વૃત્તિ છે. જે કઈ ખેડૂત છે એ બળદનો ઉપયોગ કરે છે, વધારે પૈસાદાર છે એ ગાડીનો ઉપયોગ કરે છે, તો ગાડી માટે નહીં, બળદ માટે ઉપયોગ નથી થતો. વેપારી વૃત્તિમાં વેપારી પોતાના સુખ માટે ઉપયોગ કરે છે. બ્રાહ્મણ જે છે, બ્રાહ્મણ પોતાનામાં પૂજ્ય ભાવ રાખે, માને અને બધું કામ કરે છે, કર્મકાંડ કરે છે, તો એ પોતાના માટે કરે છે. પોતાની બ્રાહ્મણપણાની જાતિ એ જડ છે, ઊભી કરેલી થી જાતિ માટે કરે છે કે હું બ્રાહ્મણ છું ને અમે બ્રાહ્મણ પૂજનીય છીએ. ક્ષત્રિયો પોતાની પ્રવૃત્તિ કરે છે સેવા માટેની, કાંઈ પણ રક્ષણ માટેની. તો એવી જ રીતે છે, પોતે પોતાના માન સન્માન વધે, પોતાને પ્રીતિ થાય એટલા માટે કરે છે. તો કોઈ પણ મનુષ્ય સ્વર્ગની કે બ્રહ્મની કોઈ ઈચ્છા કરે છે તે પોતાના માટે કરે છે. સ્વર્ગલોક માટે અને બ્રહ્મલોક માટે એની પ્રાપ્તિની ઈચ્છા કરતા નથી. કારણ કે સ્વર્ગલોકને અને બ્રહ્મલોકને એવું નથી કે મારી પ્રાપ્તિ કરે. હનુમાન દાદાને આપણે સિંદૂર ચડાવીએ છીએ તો એમને જરૂર છે? કોઈ પણ દેવ દેવીઓની પૂજા કરીએ છીએ તો એમને જરૂર છે કે આપણા સુખ માટે કરીએ છીએ? તો તાત્પર્ય એ છે કે પાપના સંસ્કારો
નો નાશ થાય, પુણ્ય ભેગું થાય, આવું પણ આપણને વૃત્તિ હોય છે. અને પુણ્ય ભેગું થાય તો આપણો આનંદ વધે. આમ પોતાનું સ્વરૂપ જે આત્મા છે તે અત્યંત પ્રિય છે, એ રીતનું દર્શન વિવેકીનું હોય. જેને પ્રીતિ કહેવામાં આવે છે. પ્રીતિ એટલે પ્રીતિ રાગરૂપ, પ્રીતિ શ્રદ્ધાના રૂપમાં હોય, પ્રીતિ હોય ભક્તિના રૂપમાં હોય, પ્રીતિ હોય ઈચ્છાના રૂપમાં હોય. તો પ્રીતિ છે ને એ વિવેકીની પ્રીતિ શું હોય છે? કોઈ વસ્તુનો રાગ થયો, કોઈ વ્યક્તિનો રાગ થયો તો પ્રીતિ હોય રાગમાં. શ્રદ્ધામાં પ્રીતિ હોય, ભક્તિમાં પ્રીતિ હોય, કોઈ ઈચ્છાઓ હોય તો ઈચ્છા ઉપર પ્રીતિ હોય. તો બધાય સુખમાં પ્રવેશ કરી અને રહેનારી જે આપણી અંતઃકરણની જે સાત્વિક વૃત્તિ છે, સાત્વિક વૃત્તિ કે જેને કાંઈ જોતું નથી, મેળવવું નથી અને નિષ્પક્ષ આનંદ, એને અહીંયા પ્રીતિ કહી શકાય આપણે, વિવેકીની પ્રીતિ. ખાવા પીવાના પદાર્થો આપણને સુખ આપે છે અને સુખનું સાધન છે. ખાવા પીવાનો પદાર્થો સુખ માટેનું સાધન છે અને સાધન હોવાથી આપણને પ્રિય લાગે છે. તો એ રીતે ખાવા પીવાના પદાર્થની પેઠે આત્મા સુખનું કોઈ સાધન નથી. આત્મા છે તે આપણે આત્મા ઉપર સુખ કરીએ છીએ તો આત્મા કોઈ સુખનું સાધન નથી, પણ પોતે આત્મા સુખરૂપ છે. જો આત્માને સુખનું સાધન આપણે માનીએ તો આત્માનો ભોગ કર્યો કહેવાય આપણે. અને ભોગ કરનાર, આત્માનો ભોગ કરનાર બીજો કોઈ આત્મા હું છું એવી રીતે આપણે માનવું પડે છે. તો પછી તો એ આત્માનો ભોગ બીજો કોઈ આત્મા કરે છે તો તે તો અજ્ઞાની છે. જીવાત્મા બની રહ્યો, મરવા વાળો બની રહ્યો. તો આત્મા જ ભોગતા અને આત્મા જ ભોગ્ય, એમ આત્મા બે રીતે થાય એ પણ શક્ય નથી. તો જેટલા વિષયજન્ય સુખો, ઓબ્જેક્ટિવ હેપીનેસ, એ ઓબ્જેક્ટિવ હેપીનેસના સુખમાં મનુષ્યને સામાન્ય પ્રીતિ હોય છે. વિવેકી મનુષ્યને વિષય દ્વારા જે કઈ સુખ પ્રાપ્ત થાય એને જ્ઞાનીને સામાન્ય પ્રીતિ હોય અને આત્મામાં અતિશય પ્રીતિ હોય છે. વિષયજન્ય સુખમાં રહેલી પ્રીતિ બધી એક સરખી નથી રહેતી, પણ ઘણી વખત એ બદલાઈ જાય. ઘણી વખત એ પ્રીતિમાં નફરત પણ ઊભી થાય વિષયોથી. એક વખત હાર્મોનિયમ લાયા એટલે બહુ ગમ્યું તો એના ઉપરથી પ્રેમ ઉતરી પણ જાય. એટલે મનુષ્યની આ એક પ્રકારના વિષય ઉપર જે કઈ પ્રીતિ હોય છે તે કાળે કરીને વિષય ઉપરનો સુખની પ્રીતિ ખલાસ પણ થઈ જાય અને બીજા કોઈ વિષય સુખ ઉપર પ્રીતિ ચાલુ થઈ જાય. તો આવો જે કઈ ફેરફાર થાય છે તે આભાસમાં રહેલી બુદ્ધિના કારણે, અજ્ઞાનના કારણે અલગ અલગ નોખી પ્રીતિઓ બદલાય છે. પણ આત્માની પ્રીતિમાં કોઈ ફેર થતો નથી. અહીંયા આપણો વિષય છે કે વૃત્તિ. પ્રીતિ સમજો, અનુભવ સમજો, ભોગ સમજો, એમાં વૃત્તિ મુખ્ય છે એ જોઈએ. પ્રશ્ન આપણો એ હતો કે અલગ અલગ વૃત્તિઓ ઊભી થાય છે, એમાં આત્મવૃત્તિ અને પરિચ્છિન્ન વૃત્તિ અને અપરિચ્છિન્ન વૃત્તિમાં શું ફેર છે? તો અપરિચ્છિન્ન છે તે વૃત્તિ નથી, પણ શાશ્વત સુખ છે, શાશ્વત આનંદ છે. તો જે વિષય સુખ ઉપર પ્રીતિઓ બદલાય છે તો આત્માના ઉપરમાં થતી પ્રીતિમાં કોઈ બદલાવ હોતો નથી. અખંડ ધારા, અખંડ વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ. અને તે પ્રીતિ છે, તે વૃત્તિ છે, તે નિત્ય છે અને અસીમ છે. આત્માથી અલગ પદાર્થો જે કઈ છે તે ત્યજી દેવા જોઈએ. આત્માથી અલગ પ્રીતિ ઊભી થાય છે વિષય સુખની, વિષયના અનુભવોની. તેને શરૂઆતમાં દ્રઢતા જ્યાં સુધી આત્માના આનંદની અખંડ પ્રીતિ, અખંડ વૃત્તિ ઊભી ના થાય ત્યાં સુધી વિચ્છિન્ન ઊભી થયેલી વૃત્તિઓ એના તમે દ્રષ્ટા બનો.
દ્રષ્ટા બનતા જ્યારે જ્યારે જે વૃત્તિઓ ઊભી થાય છે તેને જોવો. જોતા જોતા વૃત્તિ જ્યાં ઊભી થાય છે એટલે કે મન પોતાના ધ્યાનના કારણે મન છે એ વૃત્તિ બનાવતું બંધ થઈ જાય ટેમ્પરરી. મન પણ ખલાસ થઈ જાય, વિષયો ખલાસ થઈ જાય, વિષયો અને મન દ્વારા ભોગનો આનંદ છે એ ખલાસ થઈ જાય, પણ પોતે બચી રહે છે. તો આત્મા પોતાનું સ્વરૂપ એનો સાક્ષાત આપણને અનુભવ થાય અભ્યાસથી. દ્રષ્ટા બની જઈએ વૃત્તિના, અને દ્રષ્ટાનું અભ્યાસની પ્રબળતાના કારણે સાક્ષીમાં પરિવર્તન થઈ જાય. તો છોડવા યોગ્ય અને પકડવા યોગ્ય કાંઈ સ્વરૂપમાં નથી હોતું વૃત્તિ પછી. પ્રતીતિ માત્ર બધું જગત ચાલતું હોય, કોઈ લકીરી ના બનતી હોય, इसको બોલે ફકીરી. પોતે અખંડ પોતાના ભાવમાં જાગૃત અવરને સાક્ષી, પોતે આનંદ, પોતે જ સુખ, પોતે જ પ્રકાશ, પોતે જ ચેતન, ના બીજું કાંઈ છે. નથી કોઈ દ્વેષ બનતો વૃત્તિનો. ઇન્દ્રિયો છે, શરીર છે, પ્રતીતિ માત્ર રે. સામાન્ય પ્રતિબિંબ ઊભું થઈ જાય, બંધ થઈ જાય, ઊભું થઈ જાય, બંધ થઈ જાય, પણ પોતાનો અખંડ ભાવ નથી ઊભો થતો, નથી બંધ થતો, એ તો અખંડ જળવાઈ રહે છે. જેટલી નાની નાની વૃત્તિઓ ઊભી થાય છે, તણખલાની જેમ તુચ્છ માનવાની છે એને. અને તણખલું મહાન મોટા અગ્નિમાં સ્વાહા થઈ જાય છે, એમ વૃત્તિઓ પોતાના જ્ઞાન અગ્નિમાં સ્વાહા થઈ જાય છે. તો ઉપેક્ષા કરનારો જે છે એનું વાસ્તવિક સ્વરૂપ જે આત્મા, તે આત્મા છે, અને આત્માની ઉપેક્ષા આત્માથી થાય નહીં. આત્મા પોતે ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આત્મા પોતાનું સ્વરૂપ છે. એ કોઈ દ્વેષનો વિષય નથી, દ્વેષનો વિષય નથી, રાગનો વિષય નથી, ક્રોધનો વિષય નથી. રોગ અને ક્રોધથી દુઃખ ઊભું થાય, મનુષ્યને ક્યારેક મરવાની ઈચ્છા થાય, પણ આત્મા ઉપરના દ્વેષને લીધે નથી થતી. પોતાને પ્રતિકૂળતા છે, નથી ગમ્યું, દુઃખ લાગે છે, દુઃખ પકડાય છે દેહના આધારે, તો એના કારણે એને દ્વેષ થાય છે. અને દ્વેષને લઈને એ પોતાના શરીરને ત્યાગી દેવા માટે પણ તૈયાર થઈ જાય છે, પણ પોતાના સ્વરૂપનો આત્મા જે છે એનો ત્યાગ કરી શકાતો નથી. ચેતન આત્મા છે એનો ત્યાગ કરી શકાતો નથી. તો આત્મા માટે સુખના સાધનરૂપ જે કઈ પદાર્થો પ્રિય લાગે છે, અને પોતાના માટે સુખના સાધનરૂપ છે, ફક્ત સાધનરૂપ છે એવું સમજાય તો એમાં રાગ, પ્રીતિ, મોહ થાય નહીં. આત્મા અતિ પ્રિય છે, જીવન છે, સુખ આપશે. સારો પલંગ છે તો સવારમાં નાહવા માટે ગરમ પાણી છે તો ઠીક રહે છે શરીરને. તો શરીર જડ છે, શરીર માટે નથી, આત્મા માટેના સુખના સાધનો છે. પોતાના જે પુત્ર છે એના કરતા એના મિત્રનો પુત્ર હોય છે તો સહજ છે કે એના ઉપર પ્રીતિ ઓછી હોય, પોતાના પુત્ર ઉપર વધારે પ્રિયતા હોય. એ પ્રમાણે જે કઈ આત્મા છે એ મુખ્ય પ્રિય છે, અને આત્માને ઉપકારક જે પુત્રો છે એ બધા જે કઈ સાધન રૂપ છે એ ગૌણ પ્રિય છે. જો બે પ્રિયતા છે, એક મુખ્ય પ્રિયતા અને એક ગૌણ. મુખ્ય પ્રિયતા આત્મા છે, અને આત્માને ઉપયોગી થનારા જે કઈ સાધનો છે એ ગૌણ પ્રિય છે. તો ગૌણ પ્રિય હોય તો એની વૃત્તિઓ ગૌણ બની જાય કે નહીં? વિવેક, જબરજસ્ત વિવેક થયેલો હોય તો જગત અને જગતના ભાવોની મહત્તા કોઈ પકડાય નહીં. પોતાનું હોવું, નિતાંત રહેવું પોતાનામાં, અને વિવેકથી જે કઈ શરીર છે, આભાસ બન્યું છે, બુદ્ધિ વૃત્તિઓ ઉભી કરે છે, જ્ઞાનીને પણ કરે છે, એને કઈ બંધ નથી થઈ જતી, પણ વૃત્તિ તરીકે પકડાતું નથી. કારણ શું છે કે પોતે આત્મા છે.
પોતાનો કદી અભાવ થતો નથી અને વૃત્તિઓનો અભાવ થઈ જાય, વૃત્તિઓ બદલાઈ જાય, રુચિઓ બદલાઈ જાય, પણ આત્મા એવો નથી. આવો દ્રઢ નિશ્ચય થાય પોતાના અનુભવ વડે તો ગતિ પ્રાપ્ત થાય વૃત્તિની, અને જેટલી પોતાના આત્મવૃત્તિની ગતિ થાય એમાંથી તેલ ધારવત વૃત્તિ થઈને ઉભી રહે અહમ બ્રહ્માસ્મિ. સદગુરુ દેવની જય.